2024ના છેલ્લા દિવસોમાં ભારતે એક ઐતિહાસિક મિશન શરૂ કર્યું. ઈસરોએ એક એવું કામ શરૂ કર્યું છે જે ભારતને સ્પેસ ટેકનોલોજીમાં સુપર પાવર બનાવી દેશે. એક એવું મિશન કે જેના કારણે ભારતના સ્પેસ ટેકનોલોજીને લગતા સપનાઓ પૂરા થશે અને ભવિષ્યમાં એવા કામ થઈ શકશે કે જે ઇતિહાસમાં કોઈએ ધાર્યા પણ નહોતા. આ મિશનનું નામ છે સ્પેડએક્સ મિશન. મિત્રો, ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું મયુર અને આજના વિડીયોમાં આપણે સમજીએ કે સ્પેડએક્સ મિશન ખરેખર શું છે અને એનાથી કયા પ્રકારનો ફાયદો ભારત દેશને થશે. તો મિત્રો, ઈસરોનું આ જે મિશન છે સ્પેડએક્સ મિશન, એનો અર્થ છે સ્પેસ ડોકિંગ મિશન. સ્પેસ ડોકિંગ શું છે એ પહેલા સમજી લઈએ. સ્પેસ ડોકિંગ એક એવી ટેકનોલોજી છે કે જે આના પહેલા અમેરિકા, ચાઇના અને રશિયા પાસે જ હતી, પરંતુ હવે ભારત પાસે પણ આવી શકે એમ છે. સ્પેડએક્સ મિશનમાં ઈસરો એક રોકેટથી 2 સેટેલાઇટ્સને અવકાશમાં લોન્ચ કરશે. બંનેનું વજન હશે 220 કિલો જેટલું. એકનું નામ હશે ટાર્ગેટ અને બીજાનું નામ હશે ચેઝર. આ રોકેટ બંને સેટેલાઇટ્સ એટલે કે ઉપગ્રહોને અવકાશમાં જઈને અલગ અલગ ડિરેક્શનમાં અલગ અલગ ઓર્બિટમાં છોડી દેશે અને ત્યાર પછીથી શરૂ થશે જાદુ. યસ મિત્રો, જાદુ એટલા માટે કારણ કે આ બંને સેટેલાઇટ્સ એ અવકાશમાં એકબીજા સાથે જોડાશે, એકબીજા સાથે શેક હેન્ડ કરશે અને એને કહેવાય છે ડોકિંગ. રોકેટ આ બંને સેટેલાઇટ્સને અવકાશમાં છોડી દે ત્યાર પછી બંને વચ્ચેનું ડિસ્ટન્સ હશે 10 થી 15 કિલોમીટર જેટલું અને બંનેની સ્પીડ હશે 8 લાખ સેન્ટીમીટર પર સેકન્ડ જેટલી, એટલે કે 1 કલાકમાં 28,800 કિલોમીટર જેટલી. ત્યાર પછી આ ટાર્ગેટ અને ચેઝર એ બંને એકબીજાની સ્પીડને એવી રીતે એડજસ્ટ કરશે કે બંનેની સ્પીડમાં 1 સેન્ટીમીટર પર સેકન્ડ જેટલો તફાવત રહી જશે. એટલે કે જો ચેઝરની સ્પીડ 8 લાખ સેન્ટીમીટર પર સેકન્ડ જેટલી હશે તો પછી ટાર્ગેટની સ્પીડ 7,99,999 સેન્ટીમીટર પર સેકન્ડ જેટલી હશે. હવે આ બંનેનું ડોકિંગ થવું એક એન્જિનિયરિંગ મિરેકલ છે, કારણ કે જો એમાં નાનકડી પણ ભૂલ રહી જાય તો ઈસરોના કરોડો રૂપિયાનું આંધણ થઈ શકે એમ છે. સાથે સાથે વર્ષોની મહેનત એક સાથે પાણીમાં પણ જઈ શકે. પરંતુ જો આ સક્સેસફુલ થઈ જાય તો ત્યાર પછીથી દેશને ઘણા મીઠા ફળ ખાવા મળશે. તો હવે જાણી લઈએ કે આ ડોકિંગ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય તો ભારતને શું ફાયદો થશે. પહેલો ફાયદો છે સેટેલાઇટના રિપેરિંગનો ખર્ચો બચી જશે. મિત્રો, અત્યારે જે સેટેલાઇટ્સ અવકાશમાં છોડવામાં આવે છે એમાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાય તો એનો કોઈ વિકલ્પ હોતો નથી અને ફરીથી નવો સેટેલાઇટ છોડવો પડતો હોય છે અને એનો ખર્ચો મિનિમમ 50 થી 70 કરોડ જેટલો ઈસરોને આવતો હોય છે. પણ જો આ ડોકિંગ ટેકનોલોજી ભારત પાસે આવી જાય તો ત્યાર પછીથી આ સેટેલાઇટ્સનું રિપેરિંગ કરી શકાય અને એ વધારે 5 થી 7 વર્ષ કામ કરી શકે એવું કંઈક કરી શકાય. ફાયદો નંબર 2, ભારતને 3 મોટા મિશનમાં આ ડોકિંગ ટેકનોલોજી કામ લાગી શકે એમ છે. પહેલું તો ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનો ઈરાદો છે અને 2035 સુધીમાં આ સ્પેસ સ્ટેશન લોન્ચ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવાની છે. સ્પેસ સ્ટેશન એક સાથે અવકાશમાં મોકલી શકાતું નથી, એના અલગ અલગ પાર્ટ્સ અવકાશમાં મોકલવાના હોય છે અને ત્યાર પછી આ ડોકિંગની મદદથી જે આપસમાં ફિક્સ થતા હોય છે. એટલે જો આ ટેકનોલોજી આવી જાય તો સ્પેસ સ્ટેશન બનાવવામાં ભારતને સરળતા રહેશે. આ સિવાય 2040 સુધીમાં ભારતે પોતાના અવકાશ યાત્રીઓને ચંદ્ર પર મોકલવાનું પ્લાનિંગ કર્યું છે અને ચંદ્રયાન 4 નામનું જે મિશન છે એમાં પણ આ ડોકિંગ ટેકનોલોજી ખૂબ કામ લાગવાની છે. મિત્રો, તમને ખબર જ છે કે ઈસરો જે રીતે કામ કરી રહી છે એ જોતા નાસાના ઘણા બધા સાયન્ટિસ્ટને પણ નવાઈ લાગતી હોય છે કે આટલો બધો ઇકોનોમિકલ ખર્ચો બચાવીને આવા મિશન કઈ રીતે પાર પાડી શકાય. તો એ માટે પણ આ ડોકિંગ ટેકનોલોજી ખૂબ મહત્વની સાબિત થશે. ફાયદો નંબર 3, સ્પેસ બિઝનેસ ઇકોસિસ્ટમ. મિત્રો, તમને ખબર જ હશે કે ભારત એ બીજા દેશોના સેટેલાઇટ્સને પણ સસ્તા ભાવે અવકાશમાં છોડી આપે છે અને એ માટે એક મોટો બિઝનેસ પણ ડેવલપ થઈ ગયો છે. આ રીતે સ્પેસ બિઝનેસ ઇકોસિસ્ટમમાં ભારત પોતાનો પગ મજબૂત કરતું જાય છે અને જો આ ટેકનોલોજી ભારત પાસે હશે તો આવનારા દિવસોમાં રૂપિયા કમાવાની પણ તક છે. આ સિવાય આ ટેકનોલોજીમાં જે પાર્ટ્સ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે એમાંથી પણ ઘણા બધા ભારતીય કંપનીઓ જ બનાવેલા છે. એટલા માટે આત્મનિર્ભર ભારતનું સપનું પૂરું કરવાની અને બિઝનેસની તક પણ ભારત પાસે છે. તો મિત્રો, આશા છે કે આ વિડીયો જોઈને સ્પેડએક્સ મિશન અંગેની માહિતી તમને મળી ગઈ હશે. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.